જનો જય જય બોલો જય બોલવાથી મુખ પવિત્ર થાય, જીવન ધન્ય બને. માટે પહેલા આપણે આંગણે હરિગુરુ સંતો વધાર્યા છે. એ મોટું ઉત્તમમાં ઉત્તમ જવાનું પુણ્ય છે. સદગુરુ મહારાજનો હરિગુરુ સંતનો ગુરુ નિરાત મહારાજનો ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો ઉત્તમ યોગ જેણે મેળવ્યો તે પરિવાર મસરા બાપા અને તેમના પરિવારને લાખો વાર ધન્યવાદ. આજે જેમને આંગણે જેમ ભગીરથ રાજાએ આકાશ માર્ગે જતી ગંગાને પૃથ્વી ઉપર જેનું આગમન કરી અને ઉતારી હતી, તેમ જેમને આંગણે હરિગુરુ સંતોની વધારણી થઈ છે. ખૂબ ધન્યવાદ કહેવાય. મનુષ્ય જીવનનો લાવો એક જ છે. કોઈ સાચા સંતનું મિલન થાય તો આ વાત સમજાય. संत मिलन को जाइए तजी मोह माया अभिमान जो जो पावा आगे जरूर कोटि यज्ञ समान. विशेषમાં આજે અહીંયા મહાપુરુષોએ સત્સંગ વાણી અને ગદપદમાં જે મહિમા બતાવ્યો એ વાતો સાચી છે, પણ કદાચ આપણે સમય લીધો અને કદાચ આપણું લક્ષ્ય ના હોય, આપણે આ વાતની ગરજ ના હોય તો આ સમય માર્યો જાય અને સત્સંગ પણ માર્યો જાય. પણ જેની જિજ્ઞાસા છે, જે 100 કિલોમીટર થી આયા છે, આ ભાઈ ઠેઠ કુવાળા ક્યાં આવ્યું? બાબર પાયે. તો ગરજ વગરના ગુરુ શું કામના? આપણા ભારતમાં એટલો બધો મહિમા ચાલે છે. ભક્તિ યોગ 4 યોગ બતાયા છે, પણ અનંત પ્રકારે ભક્તિ જગતના જીવો કરે છે. પણ સંતે એક વાત કરી છે, સદગુરુ મહારાજની नाम लीला को संत बने, नाम लीला को संत बने, एवो अपार गुण छे आ नाम. निरात नाम को जान लो, या तो नाम थे निर्वाण. नाम बिना कोई नहीं करे आ भव सागर निमान. निरात बंधु नाम ने ज्યાં જ્યાં દેખો ત્યાં. વિશેષ વાત કરી છે. એ પારસ કથિરની શું કરે? પારસ કથિરને શું કરે? અને તો કદી કંચન ન થાય. નુગરા માણસ
પ્રમોદતા બસે પતરે પોતાની જા. આવો મહિમા આપણા ભારતમાં ચાલી રહ્યો છે. એમાં વિશેષ કદાચ કોઈ નિરોતનો સંગ થઈ જાય તેનું જીવન ધન્ય બની જાય છે. ભક્તિ તો અનંત પ્રકારે વર્ણન કર્યું છે. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદ. ખરેખર એક પોને ગ્રંથ તમે અભ્યાસ કરો, ભંડાર ભરેલો છે. ઋષિ મુનિઓએ આધ્યાત્મિક વાત જાણી અને રજૂ કરી છે જગતના જીવો હાટુ. પણ આપણે કેવું એવું કર્મ આડું આવે છે કે સંત દેખીને શેટો ભાગે, રોજ પાખંડીઓને પગે લાગે, ધન દોલત ને દીકરા માગે, દિલમાં વાતો છે આ દુઃખની. વદળી માલણ ને વદળા પૂજારા, મત ભૂલો ગમારા, ભજીલો ને પ્રીતમ કયા. 4 ખોણિયા જીવોની અંદર આ માનવ શરીર એવું ઉત્તમ મળ્યું છે જેની અંદર 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે બાપા. અને અહીંયા ભજન થઈ શકે છે. પશુ કી પનિયા બને, નરકા બને ના કાંઈ, પણ નર જો એસી કરણી કરે તો નરકા નારાયણ હોય. તો આ જીવન સાર્થક કરવું હોય તો સંતે કેટલી બધી કષ્ટી વેઠી અને આપણા માટે ગ્રંથો રચ્યા છે, વેદો પુરાણો રચ્યા છે અને સરળતાથી આપણને સ્મરણ કરીશ કે હે જગતના જીવ, કોઠે આયેલો આ નાવ ડૂબે નહીં. ફરી ફરી આ માનવ દેહ મળવાનો નથી. બહુ ઉત્તમ મળ્યો છે પણ સંગ તેવો રંગ. સંત ધર્મનું સ્થાપન કરે છે અને પાખંડીઓ ઉત્થાપન કરે છે. હા, માટે સંતનો કદાચ કોઈ સંગ થઈ જાય તો આ જીવન સાર્થક બની જાય. હા, પણ આ જગતે રવાડે ચડી પાખંડીઓની પ્રીત કરી છે પ્રભુ. હા, નથી રહેવાતું કે નથી કહેવાતું, કોને કરું રુદિયાની વાતો. જેને જેને કહું તે કયું ન માને, ઉલટી મારે છે મને લાતો. કને કહું મારા રુદિયાની વાતો. દિલના દર્દ તો દર્દીના દિલ જાણે, પેલા વૈદોને નથી સમજાતું. કોને કહું શાલિગ્રામ આવી બધી વાતો. હા, આંખ બંધ થઈ ગઈ છે, ઓની આંખ બંધ થઈ ગઈ છે અને અવરદા પાકી જાય છે પણ પાછો વળી શકતો નથી. ઓ એ નામ મળ્યું રે ભવ સાગર તરવા.
ઘણા ઋષિ મુનિ ગ્રંથો વેદો પુરાણો ચાર ખોળના જીવોની અંદર આ માનવ શરીર એક જ વાર મળ્યું છે અને બીજી જે વાતો કરતા એને અનુમાન કહેવાય. જે વૃક્ષમાં ફળ આવે અને એ ડાળીથી ફળ જ્યારે ખરી પડે પછી એ જગ્યાએ બીજું ફળ ના આવે. પણ પાખંડીઓએ તમને એવા દોર્યા છે એટલે આ વાત તમને સમજાતી નથી. કેમ? જડતા થઈ છે. જડ એવો સંગ કર્યો છે કુસંગનો. હા, કુસંગનો સંગ કરતા બુદ્ધિ બગડી છે અને બીજું માન્યું છે. હા, હવે આ નથી ને બની ગયો છે. આ નથી ને બની ગયો. લ્યો આ શું છે? બોલો. બાપુ તમે સમજાવો તો મને ખબર પડે. બરોબર. હવે શું છે? શું પૂછું? પેલું શું છે? ભાઈ કીધું કે ફોન છે. આ દેખાય ફોન છે કે આ પકડ્યું ફોન છે? જય ગુરુ મહારાજ. આ દેખાય ફોન છે અંતર પકડ્યો એ લો ના પાડે સાતો તા કેવી રીતે કીધું? આ વાત સંતો જાણે છે. ભલે ભલે ભાઈ કહ્યું હરિગુરુ સંતો અને બિનબેન કરીને સમજાવે છે. હા, પરમાત્મા ક્યાં છે? પરમાત્મા કેવો છે? આ જગતના જીવો પરમાત્મા માટે યાત્રા કરે છે અને યાત્રા કરીને ઘરે આવે છે. પાછા થાકી જાય છે પણ ભગવાન ભેગો થતો નથી. કોઈ જપ કરે છે, કોઈ તપ કરે છે, કોઈ કાશી જાય, કોઈ કેદાર જાય, કોઈ હરદ્વાર જાય, કોઈ ગંગાજીમાં નાય. ચલો, ગંગાજીમાં નાવાથી શું થાય? આ ઉપરથી તમારો મેલ ઉતરે. સાચું ખોટું? હા, ઉપરથી મેલ કદાચ ઉતરે અને એ થોડો ગળકો નકે એક ડોંકીથી નહીં પાકે એ ઉતરે એવો નથી. હા, તો આવી ચાર ગંગા બતાવી છે. હે, આવી ચાર ગંગા બતાવી છે અને ઓયથી આ જગત ગાડરિયો પરિવાર એવો યુગોળો ચડ્યો છે અને આ સમય વિતાઈ નોખે છે. મોનો તો ભગવાન દૂર છે ને સમજો તો તમારી પાસ. મોનો તો ભગવાન કયો છે? ખોળી ખોળી નાખવું, જીવન વીતી ગયું, ભગવાન ભેગો ના થયો. ભગવાન કેવો છે પેલા એ જાણો અને પૂછો સંતોને. ભગવાન વ્યક્તિ નથી. જય ગુરુ મહારાજ. ભગવાન કોઈ વ્યક્તિ નથી. હા, અને વ્યક્તિ હોય તો અમુક જગ્યાએ ભેગો થાય. આ વ્યક્તિ શરીર રૂપી વ્યક્તિ છો, તમે બધા ભેગા થયા છો. હા, ભગવાન વ્યક્તિ નથી. ભગવાન તો વ્યાપક છે. ભગવાન કેવો છે? વ્યાપક. હા, હમણાં કોઈ કીધું કે આકાશમાં સૂર્ય ઉગે. આકાશમાં સૂર્ય ના ઉગે. જય ગુરુ મહારાજ. સંતોની સભાની અંદર લક્ષ્ય રાખવાનું. સૂર્ય તો જ્ઞાનમાં ઉગે. ક્યાં ઉગે? આકાશમાં ના ઉગે. પણ નિરોધની વાત સચોટ જો કદાચ તમારા લક્ષ્યમાં આવી જાય, હા, તો આમાંથી પારંગત થઈ જાઓ અને દશામાંથી મુક્ત થઈને દિશા પકડી જાય. જય ગુરુ મહારાજ. હા, હવે અહીંયા નિરાતે શું વાત કરી શકો? છોટું મોટું નથી. નામ રામ નામ સમજીને લેજીએ. સમજીને લેજીએ અને તન મન સમજીએ. શીશ સાટાનું છે કામ, રામ નામ. બોલો, રામ સત્ય કે નામ સત્ય?
હે રામ સત્ય. ભેગા થયા ભેગા નથી થાય એટલે રામ સત્ય. ભેગા થયા રામ તો એને હનુમાન કહેવાય. તમે જે જોયું નથી બરોબર અને જોયું નથી તમે માન્યું છો. આ જગતે જોયું નથી. સંત ના પાડી છે તમારી આંખથી જોયેલું છે એ ખોટું છે. જોયેલું છે એ ખોટું. હા નિશ્ચય કરેલું એ સાચું છે. નિશ્ચય કરેલું તે સાચું છે. હા શું કીધું? સાચું શ્રી સદગુરુ નામ નામ મારી પાસે રહ્યું છે. હે સાચું શ્રી સિગુતે નામ કીધું કોની મગની આપી? સાચું શ્રી સદગુરુ નામ. એટલે પૂછું હું તમને સદગુરુ નામ શું? નામ બોલે નામ બોલાવે અક્ષર નામ તમામ નામ તમારે કાયા નથી કરો સર્વેના કામ સમજો જ્ઞાનની વિજાની. પણ અહીંયા સોન કરી છે સંતોએ એના માટે અરે વીરા વસતું એ વિચારી મેવાની વીરા
જગત ના જીવ જળ બની ગયો છે. વાહ વાહ. શું બની ગયો છે? જળ. પણ નિરોધનું જ્ઞાન જો આવે તો જળમાં ચેતન કરીને બતાવે. બતાવે ને. આ જળ છે ચેતન. જળમાં ચેતન કરીને બતાવ્યો નિરોધે. વાહ. કેમ કે ગીતાજી કહે છે કે અણુ અણુમાં ઈશ્વર છે. પણ જાગે તો ને. આ તો આડાવળીથી ડૂબે. તમારું લાખો રૂપિયાનું ધન પાખંડીઓ લૂંટી જાય છે. નથી તમે માની બેઠા છો. કોઈ ત્રણ કાળમાં નથી ને તમે બની ગયો ને. હા જાગી જો. જાગી જો. વાહ વાહ. જાગ્યો તો જણાય. અને જાગ્યા જેવો જોગ છે. ફરી આવો દાવ નહીં આવે. આમાં તો પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન છે ભલા માણસ. પણ છોડ કરતા ભાવ. આ જગતને કરતા ભાવ લાગુ પડ્યો છે. હા એટલે આવરણ આડું આવ્યું છે. અને આ દાવ છૂટતો નથી અને દશા બદલાતી નથી. જો દશા બદલાઈ જાય તો દિશા પકડાઈ જાય તો એનું જીવન ધન્ય બની જાય. હા પણ આની એવી દશામાં જેટલા મળ્યા એટલા વાને બીવડાયો. જેટલા મળ્યા એટલું વાને બીવડાયો. હા તને એ નડે છે, તને એવું નડે છે, તને ઝાપડી નડે છે, તને તું નડે છે, બીજું કોઈ નડતું નથી. કોઈ છે જ નહીં. પણ પૂરા ગુરુ મળે તો તત્વ શાસ્ત્રી લોક में गुरु गोविंद एक रूप आद अंत मध्यमा एक से हरि गुरु संत स्वरूप. હા હમણાં કહીનું વાણીમાં સદગુરુ વિના નામ નિશાની કોણ લખાવે? પણ આ સદગુરુ એવા હા કોક ને કોક માં ઉણપ છે. કોક ને કોક માં સદગુરુની ભૂમિકા કેવી હોય? કોને કેવા સદગુરુ? એ સદગુરુ કોને કેવા રે એનો ભેદ મૂરખ ન જાણે. સદગુરુ કોને કેવા? મૂર્ખ એનો ભેદ ન જાણે. ગુરુને માને માનવી વર્તે દેહ વ્યવહાર. આ વર્ણા શરમથી સદગુરુ છે ન્યારાનો વેદ ન પામે પાર. ગુરુની ભૂમિકા એવી છે હા નહીં આકાર નહીં નિરાકાર. ગુરુની ભૂમિકા આવી છે. સદગુરુ કોને કહો છો તમે? પહેલા તો સદગુરુની આ ખોળ ક્યાં છે અને ખોળી કાઢો. પણ એવા રવાડા થઈ ગયા છે. આ દેહને ગુરુ માનો તો એ ગુરુ નથી. तेरा गुरु तुझ में बस है जब तली में है तेल ज्ञान की गानी फिरा के देख ले उनका खेल. હા જેને ગુરુની વ્યાખ્યા કરવી હોય હા તો તમારા ગુરુ તમે જ છો. બીજો છે નહીં. અને બીજો માન્યો તો સમજી લેવાનું કે અડધવાગા જય ગુરુ મહારાજ. હા અડધવાગા ઓની ભેળાઈ મેલ્યું છે બધું. હા ગામમાં રમવા આયા તરગાળા અને 1.5 લાખ માળવાનો ધણીનો પહેરવેશ પહેર્યો અને અમે ચોકિયાત ઉભેલો. આખું ગામ જોવા આવેલું કે ધન્યવાદ છે એ 1.5 લાખ માળવાના ધણી રાજા ભરતરી વધારે છે. ગામવાળે કોઈ સલામ ન કરી. આખા ગામને ખબર કે આ તરગાળો છે. હા તમે આવું આદર્યું છે. માની બેઠા છો તમે. હા सूर्य नता चंद्र नता नता नवलख तारा महादेव जी का जन्म नता तेजीना भेख हमारा कबीरा कब का भरा वैरागी. ए कबीर तने शरो वैराग लाग्यो. હા ભેખ તો છે પણ એ ભેખ રંગ રંગાવજો કાળી કોબેલનો એને ધોબી ધોવે તોય ધોવાય. જોજો જોજો આ રંગ જાય. લો કોને કેવો ભેખ? આ કપડા રંગી હે ને સીતાજીનું અપહરણ થયું. શેમાં? રાવણ ભેખ પહેરીને આવ્યો.
સીતાજી સાધુ માન્યો. હા. અને તમે અત્યારે અરમાટા વધારે હોય આટલા આટલા અને લંગોટ માર્યો હોય, હા, તો તમે આને બાપુ કહો છો, બાપજી કહો છો, ભેગદારી કહો છો. આ લઠદારી ને મઠદારી ને આખું ભેળવી ગયું. આવું કઈ છે નહીં. જાગી જો. હા, વસ્ત્ર બદલે ભક્તિ ના થાય. સાચું ભક્તર પહેરે તો ખબર પડે અહીંયા. હા, ભક્તિનું અંગ તો વચન છે મારા બાપ. ભક્તિનું અંગ શું છે? વચન વિવેકી જે નરને નાર પાનવય ને ભ્રમાદિક લાગે ભાઈ. નિરોધની વાક્યા ભારતને ખૂણે ખૂણે ચાલી રહી છે. પાખંડીઓ હજ મચી ગયા છે. હા, અવલ કેણી અવલ નેણી અવલનો ઉપદેશ અવગુણવાળા ઘણા જોયા. મુખી મેઠા અંતરના જૂઠા વચનના એણા સદગુરુ પે શેણ નહીં મારા. અરે ગુરુ બિના જ્ઞાન ધ્યાન સબ ફોખે ફોખે નેમ ને આચારો. સવારના 4 વાગે જઈને ગંગાજીમાં સ્નાન કરે છે પણ તોય મોક્ષ ન મળ્યો. લટકી લટકી મરી ગયા. ભાવપરી ગુરુ ડુંગરપરીના સેવક હતા અને સતય ડુંગરપરી ભૂલ કરી દીધી અને એક ભૂલને આધીન એમને 84 લાગુ પડી હતી. હા, કોને? ભાવપરીને. એટલે સેવક ડુંગરપરી હતો અને ભાવપરી વિચાર કર્યો કે મારે ઉગરવું છે, આવો આ માનવ શરીર નહીં મળે. અહીંયા તો આપણે દાવ કરીને બેઠા છો, આ તો ખોટા બકવાસ કરે છે. સાધુ સંતો ભારતની મહિમા ચલાવ્યા છે, ધર્મનું સ્થાપન કરે છે, આ જગતના જીવો માટે આહુતિ આપી રહ્યા છે. પણ તમને આ વાત સમજાતી કેમ નથી? કયું કર્મ પાપ આડું આવે છે? હા, એ ભાવપરી સેવક હતો ડુંગરપરીને તરણાઈ ગયા. ડુંગરપરી કીધું ગમે એવા મારા ગુરુ છો બાપુ, આ કાયા યાદ નહીં ધરું. એ વખતે ભાવપરી કે હું જંગલમાં ઘોર તપ કરીશ, ઊંધે મસ્તકે લટકીશ. આવો ઘોર તપ કર્યો, ઊંધે મસ્તકે લટક્યા. આ શરીર જગતના જીવો જાનવરો, જંગલના જાનવરો આખું શરીર ખાઈ ગયા કોચી કોચી, પણ સતય જીવ દશામાંથી મુક્ત ના થયા. છેલ્લે છેલ્લે ડુંગરપરીને દયા આવી કે મારા બાપુ શું કરું, હવે કરું છું. જ્યારે લટકેલા જાન જોવે છે તો બે આંખની કીકીઓ હતી અને ભાવપરી જ્યારે ડુંગરપરીના દર્શન કર્યા અને ખાલી જય ગુરુ મહારાજ ડુંગરપરી બોલાય એમાંથી મુક્ત થઈ ગયા મારા બાપ. આવી ભારતની સંતની વ્યાખ્યા છે ગુરુમતની. પણ આપણે આ વાતથી વિમુખ થઈ ગયા છે. આપણે માયાના પૂજારી થઈ ગયા છે. પાખંડીઓની પ્રીત કરી છે. હનુમાનનો આશ્રમ લઈને બેઠા છે. દેખા દેખી ભક્તિ કરે તો નર દુર્યો કહેવાય. હાથમાં દીવો લઈને કુએ પડવા જાય. તમારો ધન ધૂતી જાય છે ધુતારા. આવું કઈ છે નહીં. 3 કાળમાં જાગી જાઓ. આવું કોઈ છે જ નહીં. વાલો વ્યાપક તમે જો વસ્તુ વડે શોભી રહ્યો છે પણ એને જોવાની ગુરુ દ્રષ્ટિ મળે એના માટે. સમર્થ ગુરુ મળી જાય તો સાક્ષાત્કાર અહીંયા દર્શન થઈ રહ્યા છે. આમાં વાલો છે. પણ આવી વાત કોણ સમજાવે તમને? બોલો, આ વાત સમજાવે કોણ? વાહ વાહ. હવે આને આ ભેદ સમજાવવા માટે ભીન ભીન કરી સત્સંગ 2 વર્ષ સુધી અભ્યાસ આપવો પડતો હોય છે. અને જ્યારે નિરોધની વ્યાખ્યા, જ્યારે તત્વનો સાર સમજાવે છે ત્યારે આ મતામતીના ખેલમાંથી મુક્ત થાય છે, આવરણોથી મુક્ત થાય છે અને પોતાના સ્વરૂપને પામી જાય છે. પછી આ આવરણ વિદ્યામાં જોઈ આવી શકતો નથી. પણ આ લોકોએ શું કર્યું? ઈટવાળો ફરક્યો છે અને અડધો કાચો ને અડધો પાકો. કોઈને શું કર્યું છે? વાડા. ચેલા કરો, ચેલા કરો. હા, આ વાતે કુંડાળા કર્યા છે. ગોમડે કુંદરે ગોમમાંથી ભેંસો આખી નીકળ્યા ચમનદાસ. એટલે જે આખવા નીકળ્યા નહીં એને પણ બીજાની ઘરવાળી હતી ને તે કુંડાળું કર્યું અને કુંડાળું કર્યું ને એનો હક થઈ ગયો. આ ભારતમાં આવું થયું છે. હાલ હવે આવું ચાલતું જ નહીં જરાય. હનુમાનને આશરે બેઠા છે. હા, અહીંયા નિરોધનો ઉપદેશ હોય કદાચ
તો પ્રગટ કરીને બતાવ્યો છે. આચો આચો નિરતનો ઉપદેશ પ્રગટ કરીને બતાવ્યો છે. હા, ગુરુનો દેહ શેનો છે? શબ્દનો. ગુરુનો દેહ શેનો છે? અરે નામની કાયા અમર કહીએ, આવું સમજીને ગુરુ વચનમાં રહીએ. નામની કાયા તો અમર કહીએ. આકાશનો ગુણ શબ્દ થાય. આકાશનો ગુણ શું થાય? તાર નામનું રૂપે શું થાય? પણ આ વાત કોણ સમજાવે તમને? હા, ફરીવાર લઈ પાછા જન્મ અને મરણ ઊભું કર્યું તમે. હા, ફરીવાર લઈને કયો છે પાછા? ભેંસ પધરાવીને હાર પહેરાવ્યો, ગારામાં જઈને બેઠી. આ તો પ્રગટની વાતો છે. પાછા જઈને ઘટમાં બેઠા. શું બેઠા છો? સદગુરુ મહારાજની એ અવિચળ પદ મેરે ઓળખો રે, બીજું આવે ને જાય જો અવિચળ દાવ મળ્યો છે. હા, તમે તો પરમાત્માનું સ્વરૂપ છો. તમે ક્યાં નીકળ્યા છો ભગવાનને ખોળવા? આ વાત જોડી લો. હા, છોડો બધી વાતો અને સમર્થ ગુરુ ઓરી લો અને માગણી કરો તમે. હા, બિલબેરી કરી ગુરુ સમજાવે. હા, તમે પોતે પરમાત્મા જ છો, પોતે પરમાત્માનું સ્વરૂપ છો. હા, પણ તમે બીજું પાણી બેઠા છો. લ્યો, હા, તમે શું થઈ ગયા છો? જીવ. તમે શું પણ બેઠા છો? અને તમે ઈશ્વર તમારાથી જુદો મળ્યો છે. અંદર કેટલો વર્ષ જતો રહ્યો, હજુ તો ઈશ્વર ભેગો જ ન થાય. બોલો. હા, આ શું કહેવાય? આમ સીધી સીધી ભાષામાં જમશે આ બધે ને કીધું કે મોબાઈલ તો જીવ જીવ કોને બોલે? જીવ લે પકડી જાવ. જીવ જોયો છે? જીવને કોઈ જોયો છે? જીવને જાણો છો? ઈશ્વરને ઓળખો છો? એમ ને એમ હેડાડ્યું છો. હેડે એટલા દાડા હા શું? આશરે હે? હા, આશરે હેડાડી દો. મન નામ કથા. આ બીજી કથા ને આજી કથા. હા, નક્કી જ કર્યું નથી કોઈ. માટે જાગો. આવું છે નહીં. તું છે ત્યાં સુધી જગત છે, તું નથી તો ત્રણ કાળમાં જગત પણ નથી. તમે તો અમર છો. હા, તમે તો જન્મતા જ નથી. તમે તો
અમર જ છો, તમે જન્મ્યા જ નથી, તમે અજન્મ્યા છો, તમે ગુણમય આવો એવા નથી. નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ, ચોથા પદનો ભેદ જાણતે હરિનો નાશ. આ વાત કરી છે મહાપુરુષે. પણ આ ગ્રંથિ હે ને છૂટે એવા ગુરુ અડધ વાગા મળ્યા છે. હા, એટલે પેલા જંગલમાં મંગલ તો હતું, પણ રાજા સિંહ હતા અને રોજ સભા ભરાતી, એટલે અમે ઘણત વાગવા આવી ગયું. એટલે રોજ પેલો હોંભળવા જાય એટલે હોંભળે તૈયાર થઈ ગયું. એક દિવસે જંગલના રાજા બાર ગામ ગયેલા, એટલે હું એક તારીખ આલેલી મીટિંગ ની, એટલે પેલું હળદ વાગ્યું ને એ પેલાના બખ્તર કહીને આવ્યું રાજાનું. અને પેલા બધાએ કીધું કે આ તો રાજા આયા છે, કે નવા આયા છે, નવા આયા છે. બધા સલામ કરતા ગાદી માથે બેઠા અને વહીવટ ચાલુ છે. અને પેલા રાજા કરતો એનો વહીવટ કર્યો નહીં. એટલે કે ઓહો, આપણા રાજાની કલમ હતી એની ઈઝત. હા, પણ માથે કલર કરેલો હતો. હા, પેલા રાજાનો હતો ચોપડું એવો મને નકલી ઓઢ્યું હતું. અને જે વરસાદ ચાલુ થાય છે અને ભેજણા ધોરણા અને પર ખબર પડી, ખબર પડે નહીં રે. એ તું તો બોલે કે દારો રે રાગવે બાપુ આજીઓ દાગ પડ્યો. આજીઓ છે કેવું ખબર છે? એક ડોહાબાને 4 દીકરા, કેટલા? અને ડોહોબા સરસ કમાતા, ખૂબ કમણી હતી અને ખૂબ જ પૈસા હતા બે કબા. એટલે 4 લગ્ન કરી આલે, 4 ઘર કરી આલે. હા, ડાબાવાળા ને મસરાજી જેવા ને હો ચમેલા વાળા. એટલે ડોહોબા ફરતું ખાઈ મોડા મોડા આવી મસરાજી. એટલે મહેન્દ્ર ઘેરથી કે હવે આ ડોહો કઈ આવે, ચલકા બેહેરું એમ કરતા કરતા ફેર વળી નરપતિ ઘેરથી. એટલે આ 4 ભેગા છે. આ ઉવાડીઓ કેવા મળી કે વેલા તમારા છોકરા રડે, આ ટાઈમે ડોહો ઘેર આવે નહીં, અને તારે તમે કોને પેલા 4 ભાઈ એમ કરશે ડોહાને વેચી લ્યો કે તમે બેસી લ્યો કે ચમચમ બેચશો. એટલે કેમ કરો, આ ઢાળવાળા ઘર છે કે એટલે ઉપાડી ઉપર ચડાવો અને ઢાળે ઢાળે રેડવો, ઉતા પડે તમારા નામા પડે મારે ભાઈ બેસે કરા થાય. હે એટલે ડોહાબાને કીધું કે બાપા તમારે વેચવાના છે કે ચમચમ. એ તો કે અમે કયો અમારું હેડ છે હવે તો બેસો. ડોહા તો ઉપાડ્યા, લઈ જાય કે મોભી અને મોભી ને રેડ્યા. એ ડોહો ઊંધો ન પડ્યો, હમો ન પડ્યો, ડોહો આડો પડ્યો. કે ડોહા કે શું થાય કે હું એક સપૂત પડું આમ ચમ પડ્યા આડા કે આ 80 વર્ષ ગાડ્યા આડો પડો મરી તું ઊંઘો ઊંધો પડતો એકાદાને ભાજા હોય એના કરતા મને મુક્ત કરો હોય. હે આ જગતમાં સવારથી છે દુનિયા બધી. હા, કોઈ કોઈનું છે નહીં. હા, ઉદ્ધાર કરવો હોય તો આ સમય જાય છે. સાચા સંતને વારી લ્યો.
હા ઉધાર કરી લે. હા મેવાડના રાણાને મીરાએ ખૂબ સમજાવ્યો પણ સમજ્યો નતો તો સમજો વાહ. અને એ રાજ છોડી મેલ્યું. મીરાએ રાજ આપણે ઠેલી લઈને પાસે આવે ઠેલી રાજ ઠેલી પાસે ઠેલી રાજ ધક્કામ ધક્કા કેમ ધક્કામ ધક્કા ફાટો નો હકુ છે જો જાઓ આ ઉપાધિ એ છે. હા હવે આમાં તો છૂટું છે ને રામસી મુક્ત થઈ જાઓ મુક્ત થઈ જાઓ ભગવાન. અને આ સમય જાય છે હે હા પલ પલ જાય છે લાકડી લેજો રૂડો લાવ. આ પલ ચૂકી ગયા તો નહીં મળે આવો દાવ. અને નિરોધના દેશમાં નિરાળી વાત છે અને આ વાત સમજી જાય તો જીવન મુક્ત દશા ધારણ થઈ જાય. જીવન મુક્ત દશા પછી સુગરાનું સુખ શું વખાણું આનંદથી સુગરાનું સુખ શું વખાણું. વર્તીના વેગ થયા વેગલા કરવાનું મનુષ્ય ઠેકાણું. આઠે પોર ને નામની સંગાથી અવરતી ઉર્મના આણું. સુગરાનું સુખ શું વખાણું. સુગરો કહેતા ગુરુમુખી થાય. શું થાય? ગુરુમુખી થાય સુગરો કહેતા. હા પણ આની દશા કેવી કરી નાખી છે હે. હા માટે જાગો રામ જેવા રામ. 14 વર્ષ વનવાસ જવું પડ્યું પણ જ્યારે વશિષ્ઠ મુનિએ આ વેદ સમજાયો હે ત્યારે અયોધ્યા નગરીમાંથી મુક્ત થયા. અયોધ્યા નગરીથી મુક્ત થયા. હા આખી રામાયણ એ ઉપદેશ છે, ગીતા એ ઉપદેશ છે. પણ આ તમે એ લક્ષ્ય નથી, તમારી પાસે કોઈ વાંક નથી, તમારી પાસે અનુભવ નથી હે. એટલે સંતે કીધું છે અરે જ્ઞાન વિનાની સૂજ નથી પડતી રે જ્ઞાન વિનાની સૂજ નથી પડતી રે જ્ઞાન તારી મતી રહે ઈશ્વરને ઓળખો છો, જીવને જાણો છો. ગુરુએ અહીંયા તને ઉપદેશ કરી અસીપતની એકતા કરાઈ છે. શેની? અસીપત. અસીપતનો ભેદ જોડ્યો છે ઉપદેશમાં. ગુરુએ ભિન્ન ભિન્ન કઈ સમજાયો છે તમને, એનો સિદ્ધાંત કરી આપ્યું છે. હા તવપદ અને તદપદ. તવપદ કે શું છે? જીવ. તદપદ શું છે? ઈશ્વર. હા તવપદ તે શું છે? જીવ. અને તત્પદ તે ઈશ્વર. અને અસીપદ તે આત્મા. જય ગુરુ મહારાજ. એ તમે પોતે. હા પણ મને એવી ભ્રાંતિ થઈ છે હું જીવ છું, હું જીવ છું. આ આજુ ભડાઈ દીધું છે. હું ઠાકોર છું, હું ઠાકોર છું, હું રબાજી છું. હા હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું જન્મું છું, હું મરું છું. આ બધું એવું ભેળાઈ લીધું છે એટલે ઓમાંથી આગળ નીકળી શકતો નથી. આવું કઈ છે જ નહીં. જ્યારે સમજ આવે ત્યારે વિરોધની વાતમાં હા સંસારમાં સરખો રહે પણ આ વાત સમજી લે. સમજાય સમજ્યા વગર નહીં સમજાય પણ સ્વાન વડે સમજાય. શેના વડે?
अरे नाम पर एक बसत है, नाम ની વાતો બહુ કરી, નામ પર એક બસત है। सदगुरु देवे शान, बिना धरती को गाम है, बिना पंथ को है देश, बिना पिंडे पुरुष तो कबीर करे उपदेश। बोलो, पिंड नहीं, ब्रह्मांड नहीं, आकाश नहीं, पाताल नहीं, અને ગુરુનો ઉપદેશ ક્યો થાય છે, ક્યો થાય છે? જો તમે ઉપદેશમાં બેઠા છો ને, ઉપદેશ ક્યો થયા છે? આકાશને, હા, પિંડ નહીં, બ્રહ્માંડ નહીં, પાતાળ નહીં કે આકાશ નહીં, અને અહીંયા ઉપદેશ થાય મધમાં। હા, પિંડે નહીં દર્શન, બ્રહ્માંડે નહીં પ્રસન્ન, મધમાં દર્શન પાયા મને એવા સદગુરુ ભાવે કે મને અભેદ જ્ઞાન બતાયા। ભેદ વગરનું કેવું જ્ઞાન? અભેદ। હા, અને જ્યારે અભેદ જ્ઞાન થાય ત્યારે આ ભ્રાંતિઓથી મુક્ત થવાય। પછી તમે કેવા થઈ ગયા? નિડર। કેવા થઈ ગયા? નિડર થઈ ગયા। સતચિત આનંદ સ્વરૂપ છે તમારું। આવી અનંત પ્રકારની ભ્રાંતિઓથી સમર્થ ગુરુના સંગમાં રંગાઈ જાઓ અને તમે તો અજર અમર અવિનાશી છો। તમે તો કેવા છો? અવિનાશી છો। હા, પણ અહીંયા આ ઊભું ક્યાંથી થયું છે? આ ક્યાંથી, આ જીવ ક્યાંથી બન્યો? હા, આ દેહ ભાવ ક્યાંથી પ્રગટ થયો? એને ખોળી કાઢો ગુરુને પૂછી। હા, કેમ કે સીતાજીના પિતા શું નામ હતું? જનક। હા, સીતાજીના પિતાનું નામ શું? જનક। દીકરી સીતાજી એક જ હતી કે બીજી હતી? જાણો છો ઇતિહાસ? બાબુભાઈ, એક જ સીતા અને જનક રાજા। જનક કહેતો મન થાય, જનક કહેતો શું થાય? અને સીતા કહેતો સુરતા થાય। હા, આ જનકની પુત્રી છે સુરતા। હા, અને જનક કહેતા મન થાય, નારદ કહેતા મન થાય। પણ આ વાત તમે સમજો તો ને, ગુરુ મહારાજ ભીન ભીન કરીને સમજાવે। હા, રામાયણ સમજાવે ગુરુજી મને, રામાયણ સમજાવે। 10 ઇન્દ્રિય દશરથ કરાવે, કૌશલ્યા શુભ કાયા, અશુભ કાયા જને કઈ કઈ કહીએ રામ ને વનમાં કટાયા। આ તો ગુરુ પૂરા મળે તારા અમર ભેદ સમજાયા। આટલું કઈ દરેકને જય ગુરુ મહારાજ। બોલો સદગુરુ મહારાજ।